ખાતે વિઝિટ માટે આવ્યા છે. જે ધરોહર છે, જે આપણી વડોદરા સંસ્કૃતિ નગરીની જે ધરોહર છે એને સાચવવાની જ્યારે વાત થાય અને છેલ્લા 390 દિવસથી મહારાજજીએ પગમાં ચપ્પલ નથી પહેરી અને અહીંયા જે સવાના કંપનીને જે આ હેરિટેજનું જે રિપેરિંગ કામ સોંપેલું છે એટલી બેદરકારીથી થઈ રહ્યું છે, જેની કોઈ વિઝિટના દરમિયાન દેખાઈ રહ્યું છે કે છેલ્લા 4 દિવસથી એ લોકો અહીંયા બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે અને કામ જ નથી કરી રહ્યા. તો હું ફક્ત એટલું જ કહું છું, પ્રશાસન શું કરી રહ્યું છે? આજે આટલી મોટી સત્તા પર લોકો બેસેલા છે છતાં પણ આજે 2 વર્ષથી ઘડિયાળો બંને તરફની માંડવીની બંધ છે. એક નોર્મલ વસ્તુ છે, ઘડિયાળને રિપેર કરવી એટલો મોટો મુદ્દો નથી, પણ આજે અમને મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે ને 2 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય. તો સૌ પ્રથમ તો હું એ જ કહીશ કે આ ઘડિયાળ પહેલાં રિપેર કરાવો. આજે ઘરની બી ઘડિયાળ બંધ હોય તો ઘરના કામો રોકાય છે. આ તો આપણી ધરોહર છે, આ તો આપણી માંડવી છે, આ તો આપણી જે બરોડાનું હાર્ટ કહેવાય છે, વોર્ડ નંબર 14નું આ હાર્ટ માંડવી મેરડી માતાનું મંદિર જ્યાં સ્થાપિત છે એ જગ્યા છે અને એવી જગ્યાઓ પર પણ ઘડીઓ બંધ રહેતી હોય તો આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે. આવી નાની નાની વસ્તુઓને તમે નજરઅંદાજ કરી રહ્યા છો. પ્રશાસન જાગી જાઓ અને કાર્ય તો તમને કરવા પડશે.